ભારત પાકિસ્તાનના સંઘર્ષના સંદર્ભમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા તણાવ અને ત્યારબાદના સંઘર્ષ વિરામના સંદર્ભમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુયોજિત આયોજન અને સચોટ નિર્ણયોની કારણે દેશના નાગરિકો સુરક્ષિત રહ્યા. મોદી સરકારના દૃઢ નેતૃત્વ હેઠળ ભારતે આતંકવાદ સામે સક્રિય પગલાં લીધા અને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી. પાટીલના નિવેદન અનુસાર પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધ્યું. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં 9 સ્થળો પર હુમલા કર્યા, જેમાં લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ પગલાઓથી ભારતે આતંકવાદ સામે પોતાની દૃઢતા દર્શાવી. સંઘર્ષ વિરામ પછી પણ પાકિસ્તાન તરફથી લાઇન ઓફ કંટ્રોલ પર ફાયરિંગ અને ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ રહ્યા. ભારતીય સેના અને સુરક્ષા દળોએ આ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને દેશની સુરક્ષા જાળવી. પાટીલે જણાવ્યું કે મોદીના નેતૃત્વ હેઠળ ભારતે આતંકવાદ સામે ઝઝૂમવા માટે તમામ જરૂરી પગલાં લીધા અને દેશના નાગરિકોને સુરક્ષિત રાખ્યા. અંતે પાટીલે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને એકતા જાળવવા અને શાંતિ માટે સહકાર આપવા આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે દેશની સુરક્ષા અને સ્થિરતા માટે એકતા અને ચેતનાશીલતા જરૂરી છે. મોદી સરકારના સુયોજિત આયોજન અને દૃઢ નેતૃત્વ હેઠળ ભારતે આતંકવાદ સામે સફળતાપૂર્વક ઝઝૂમ્યું છે.